હાલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે અને સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે છે ગુરુવાર, નહીં બુધવાર. બુધવાર છે ને 13 તારીખ છે અને લાઇટ પણ વહી ગઈ છે. આપણે જવાનું છે બારે અને હીરો બાપા છે ને કમ્પ્લીટ શર્ટો ટી શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા છે. હેલો ફેમિલી, કેમ છો? મજામાં? મજા છો? સૌથી પહેલા બધાને જય માતાજી. એવું હે. જો ફેમિલી, આજે આપણે હે ને બહાર જવાનું છે 8 દિવસ માટે. કેટલા દિવસ માટે? એટલે આપણે તમારે જાણવું હોય ને તો આખો બ્લોગ તમારે જોવો જોઈશે, કેમ કે આપણે જવાનું છે સાંજે 9 વાગે. ફૂલ મજા આવશે. ફૂલ મોડ લેવાની છે ને ક્યાં જવાનું છે ને હું તમને પછી કહું તો તમારે બ્લોગમાં કન્ટિન્યુ બન્યું રહેવું પડશે. આપણે થોડા ઘણી ખરીદી કરવાની છે ને આજે બપોર સુધીમાં કરી આવી. સાંજે આપણે બહાર નીકળવાનું છે ફૂલ ફેમિલી સાથે. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. અને જો લાઇટ વહી ગઈ છે ને આપણે જાય બહાર થોડી ઘણી ખરીદી કરી આવી અને મોટું વસ્તુ લઈ આવી. જવાનું છે આપણે 8 દિવસ માટે, બુધવારથી અમે બુધવાર સુધી. તો ખાસ વિડીયોમાં એને જોવાનું ભૂલતા નહીં. ફેમિલી, જો આપણે ઘરે આવી ગયા ને પડી ગયા બપોર, વાગી ગયા છે 12 ને બેસી ગયા છે જમવા. મસ્ત મજાનો ઠંડો ઠંડો કેરીનો રસ ખાવા આવી જાવ વાલા. સેવ ટમેટાનું શાક, ગુવારનું શાક અને ડાયરો બેસી ગયો જમવા. કઈ એમ કરી માં થોડું કહી દે હાલ. હા, હાલો જમવા કે શું છે જમવામાં? હાલો ફેમિલી, વિડીયોમાં આગળ બન્યા રહીજો. અને કેરીનો રસ ખાવો હોય તો વાલા આવી જાઓ. ઉનાળાનો મસ્ત મજાનો કાલાળો ગીરની કેસર કેરી, જો કટકા પણ છે અને રસ પણ છે. જો મસ્ત મજાના છે ને આપણે 4 વાગી ગયા છે અને બપોર પછી આપણે કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે ચા પાણી અને નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે. અને અમારા ભાઈ જો હુઈ ગયા. આ શું કહું તો ખોટું કા? આ તો ખોટું કા હું તો એટલે જો હીરોભાઈ ઠેલા ભરી લીધા તો ભરવા માંડો. જો થોડા ઘણા ઠેલા ભરાઈ ગયા અને થોડા ઘણા ભરવાના છે. આપણે રાતે હે ને 11 વાગ્યાની ટ્રેન છે. તમને કહી જ દઉં કે આપણે ક્યાં જવાનું છે, કઈ બાજુ જવાનું છે. એટલે થોડુંક લોંગ ડ્રાઈવ છે, લાંબી મુસાફરી, પણ જાજી એવી નથી, થોડીક એવી છે. એટલે કે મસ્ત મજાના સિટીમાં આપણે જવાનું છે, એટલે કે સુરત સિટીમાં. સુરત સિટીમાં આપણે 8 દિવસ ધામમાં નાખવાના છે. કોઈ પણ સુરતથી બ્લોગ જોતા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો વાલા. ખાસ કરીને ચા પાણી, આપણે ચા પાણીના શોખીન છે કે ચા પાણી ક્યાંય પણ સારા બનતા હોય સુરત સિટીમાં તો ખાસ કોમેન્ટ કરી દેજો. આપણે મુલાકાત કરશું, ચા પાણી પીશું. કેમ કે આપણે 8 દિવસ રહેવાનું છે. આ બ્લોગ આવશે ગુરુવાર એટલે કે કાલે ગુરુવારે બ્લોગ આવશે એટલે આપણે સુરત સિટીમાં સવારે આવી ગયા છું. બુધવારથી બુધવાર સુધી આપણે 8 દિવસ સુરતમાં હે ને મહેમાનગતિ માણવાની છે. તો કોઈ પણ સુરતમાં રહેતા હોય તો ખાસ કોમેન્ટ કરી દેજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારા દર્શભાઈ આવવાના છે, મારા હીરવાભાઈ આવવાના છે. એટલે ફૂલ ફેમિલી સાથે આપણે હે ને સુરત જવાનું છે. રાતે 11 વાગ્યાની ટ્રેન છે ને સવારે 7 વાગે આપણે સુરતમાં એન્ટ્રી થઈ જાય. તો ખાસ કરીને વાલા કોમેન્ટ કરી દેજો. આપણે થોડોક ઠેલો ભરવાનો છે, બાકી છે, બધી વસ્તુ લેવાની છે. આપણે ઠેલા ભરી નાખી અને તમે ખાસ આ છે ને વિડીયોમાં બન્યા રહીજો. હાલો ફેમિલી, જો મસ્ત મજાના જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે જો અડધી કલાક પછી સીધા રેલવે સ્ટેશને. જો બધા ઠેલા બેલા બધું કમ્પ્લીટ કરી નાખ્યું હોય. જો એક ઠેલો અહીંયા પડ્યો છે, હજી 1-2 ઠેલા ઉપર છે. હીરોભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. હીરોભાઈ આવવાનું છે નાઇટ ડ્રેસ પહેરીને. અને દર્શભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો આપણે ક્યાં જવાનું છે? હે સુરત? ત્યાં કેની ઘરે જવાનું છે? માસીન ઘરે. હાલો લ્યો. તો તને પેટમાં મટી ગયું? હા. જો ફેમિલી મસ્ત મજાના બધે રેડી થઈ ગયા છે. ફૂલ ફેમિલીમાં જવાનું છે અને ઠેલા બેલા બધું ભરાઈ ગયું હોય ને હવે આપણે રિક્ષા લઈને સીધું જ આપણે જવાનું છે રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનથી આપણે એને વ્લોગ ચાલુ કરશું થોડીક વાર. અત્યારે જો આપણે જવાનું છે પહેલાં તો રિક્ષા ગોતવા કે રિક્ષા એ છે ત્યાં રેલવે સ્ટેશને ફુગાય. હમણાં ચોકમાં જઈને આપણે રિક્ષા લઈ આવી, હીરોભાઈને મોકલી હમણાં હાલો
રિક્ષા લઈને આવો તમે જાઓ આવો જાય હાલો તું રિક્ષા લઈને આવસ રિક્ષા લેતો આવસ રાજા ગોતતો હેલ ચોકમાં આ ફલાવી સોલા જલ્લા તમારા તો તમારે કઈ ગયો તો છપ્પા કઈ ગયો મારા કાય જાવ સુરત આવવું હોય તો શેતાર લેજો જાવું હોય હું જાયું તો હાલો તમારે આવવું હોય હા તમારે આવ્યું આ બધા તૈયાર થઈ ગયા કે આ છે પૈસા છે જોયો આ જોયો તૈયાર થઈ જઈજો ગદા લાયો બાય હાલો ફેમિલી હેલો હાલો હેલા બકે હેલા જો હેલા હેલા આયા 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 બસ હલાવો હાલો આયા હેલો ફેમિલી જો આપણે પ્લેટફોર્મ ઉપર આવી ગયા હોય અને આજે મહિના ચડવા પ્લેનમાં દસ જો દસ હીરવાભાઈ એવો ટ્રેનમાં બેસવાની તૈયારી છે આપણે જઈએ ઉપર પ્લેટફોર્મ ઉપર જો દસભાઈ દસભાઈ ઠેકડો મારી દેજો ને કે ઊભા રહી જઈશું એમનો જવા હવે કલાકમાં આપણી ટ્રેન આવી જાય વિડીયોમાં બન્યા રહીજો તમે આગળ અમે જોઈજો ફેમિલી જો આપણે પ્લેટફોર્મ ઉપર આવી ગયા હોય અને ટ્રેન આવવાની રાહ જોઈએ જો હમણાં આપણે એને અડધી પોણી કલાકમાં ટ્રેન આવશે પછી હવા 10 થયા છે 11 વાગ્યાની ટ્રેન છે જો રેલવે સ્ટેશન રાજકોટનું જંકશન હો ભાઈ જો બધા ઊભા છે હીરવા અહીંયા છે લાલ લાઈન ની પાછળ આમ જાતો નો લાલ લાઈન ની પાછળ આ લાલ લાઈનની પાછળ ઊભું રહેવાનું જો 10 ભાઈ એને રાયડું નાખે જો હા 10 ભાઈ ને બધા બેસી ગયા છે જો આ બધા બેસી ગયા રાહ જોયો છે ટ્રેનની અને આપણે જે ડબ્બો હોય ને ટ્રેન મુકાણી નથી મુકાય પછી ખબર પડે કે કેટલામાં બેસવાનું છે જો ટ્રાફિક બહુ ઓછો છે ટ્રેન આવે તો ખબર પડે કેટલો ટ્રાફિક બીજા પ્લેટફોર્મ ઉપર હમ બીજા પ્લેટફોર્મ ઉપર ટ્રાફિક બહુ છે હા બીજા પ્લેટફોર્મ ઉપર બહુ છે જે આ સીડી ઉતરીને આવ્યા જો આ કેવડું ઉતરવાનું અહીંથી ને અહીંયા સુધી આ ઉતરીને આવ્યા ને તો પગ દુખવાવાળા થાકી ગયા તો ઠેલા ઉપાડવાના ને બધું કરવાનું કઈ આમ રે જો આમથી ટ્રેન આવશે આપણી ચાલો ફેમિલી વિડીયોમાં તમે હે ને બન્યા રહીજો ટ્રેન આવી ગઈ છે જો અડધી કલાક મોડી આવી પબ્લિક જો કેટલું હોય પબ્લિક બહુ હોય જો ટ્રેન આવી ગયા ને આપણે સીધું અંદર બેસવાનું રહે હવે જો ફેમિલી આપણે એના ટ્રેનમાં બેસી ગયા છે આપણી ટ્રેન ઉપડી ગઈ છે અને અંધારું હે ખબર કાંઈ દેખાતું નથી જો આ હીરવાભાઈ ભાઈ બે ગયા ટ્રેનમાં આ દર્શભાઈ આખો હરંગ ડબ્બો છે સ્લીપર આ દર્શભાઈને બધા મજા કરે હીરવાભાઈ જો આ બીજો ડબ્બો વચ્ચે ઊભા રહી ગયા તો ફેમિલી વ્લોગને કરશો આપણે પૂરો તમને અમારો વ્લોગ ગમ્યો હોય ખાસ કરીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો સુરતવાળા હોય ને ખાસ કોમેન્ટ કરી દેજો આપણે આજથી છે ને સુરત રહેવાનું હોય ખાસ સુરતથી વ્લોગ જોતા હોય કોમેન્ટને લાઈક કરી દેજો ને ખાસ કરીને કહેજો કે અમે સુરતથી જઈ આપણે આવવાનું છે સુરત ને 8 દિવસ આપણે રોકાવાનું હોય ચાલો વિડીયોના કરશો આપણે પૂરો જય માતાજી જય દ્વારકાધીશ બાય.